જય કુખાર મેરડીમાં મારી માં વીજળીના કડાકા સાથે ધૂણવા આવી તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેરડીમાં ગતો રહ્યો મારી. પછી મારે જ્યારે નિવેદ એ કરવાના થાય ને માતાજીને જમાડવાના, મેં કેવડાવ્યું તો મારી એ આવતો નતો. એટલે મેં મારીમાં બે છે, હું ને મારો દીકરો છે, જેના કોઠે તારે આવવું હોય એ આયમાં. તો પછી મારા નાના દીકરાના કોઠેમાં આયા પણ બોલતા નતા. એટલે પછી મેં છે ને બહાર જઈને કુખાર મેલડી માને પ્રાર્થના કરી કે માં કુખાર મેલડી માં મારી લાજના આબરૂ રાખજો માં, કેમ કે છે ને મારી આબરૂ જાય નહીં માં, તો તમારે આવવું જ પડશે. તો મારી છે ને કોઈ વરસાદે નતો કશું ને, પણ વીજળી અને વાવાઝોડાના કડાકા સંગાત છે ને મારી વહાણવટી સિકોતરમાં હાજર થયા મારી. બરોબર. એટલે તમારા જે બુવાજી હતા એમની જોડે તમારા અપાયા હતા. હા, અપાયા પડી ગયા. માતાજીને એવી પ્રાર્થના કરી કે તમારા માતાજી તમારા દીકરાના કોઠે આવી જાય એમ. બે માંથી ગમે તે ના આવે. બરોબર. તો કઈ રીતે આવે માતાજી? માતાજી મેં કુખાર મેલડી માને માનતા માની કે માં જો મારી માતા જો જાહેર થશે ને અમારા કોઠે બે માંથી જેને આવશે તો હું વલાસણથી ચાલતો આવીશ ને ખૂબ પેડા શ્રીફળ ને ચુંદડી ચડાવીશ માં. તો વલાસણથી ચાલતો આવ્યો મારી હું. કેટલા કિલોમીટર થાય વલાસણ? લગભગ 65-70 કિલોમીટર જેવું થાય. 70 કિલોમીટર. અને તમારે માતાજી આવી ગયા હતા? હા, અમારે માતાજી આવી ગયા. એ બી વીજળીના કડાકા? વીજળીના કડાકે, વરસાદ બી નતો, કઈ નતું, વાવાઝોડું ને વીજળીના કડાકે મારી માતાજી આવી ગયા. હું બોલું છું ખરી કે વીજળીના કડાકે ભડાકે હા માં. હવે વિચાર કર, તારી માતાએ મારું જેટલું મોન રાખ્યું. હા માં. હા માં. રાખ્યું ને? રાખ્યું મારી. બુવા જોડા પૈયા થાય એટલે હારું હવે ગરજ તો પડવાની. હા, પડવાની મારી. સગો જ ભય હતો મારો, તો પણ મારે સામે થયો મારી. પણ તે મોનતા રાખી કે માં હેરતો આવીશ. દીકરાને જો કોટે માતા આવી જાય ને તો માં મારે કોઈની જરૂર નહીં. કોઈની જરૂર નહીં માં. અને હું તો મારી માને એવું જ કહું છું કે તમને મારા મા બાપ માનીને જ મારી હું હેડું છું આગળ. હવે હું માતા એવું કહું છું, તારી માતા બોલાવડાવે. હા, તારી એ વહાણવટી કહે છે બરાબર કે કેજે કે આ ભૂવો મોની જશે બરાબર અને રાજી ખુશીથી સમાધાન હું વહાણવટી માતા કરી આલીશ, પણ થોડા 6 મહિના બેઠી છે. બરાબર માં, તમે કહેશો તો હું કરીશ, બાકી છે ને ના કરી શકું. હેર તો આયો, તારી માં જ બોલાડે છે. બરાબર છે. રામ 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 મારી. હો, હા, રામ. કડક રહેજો, કડક. કમ્પ્લીટ જ છું મારી. તારા સાનિધ્યમાં આવીને તારા એમાં ભણેલો માણસ છું દેવ મારી. ગતિ વાળા માટે તો હું કાયમ હારો હાર રહું. માં 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 મારી તમારે પાછા ના પડવા દો. ના મારી તમારી સ્કૂલમાં ભણેલો છું, 1 વર્ષથી તું પાછો પડું એવું લાગે છે? તારી સ્કૂલમાં જ ભણું છું મારી વર્ષથી. કેવું લાગ્યું? બહુ મસ્ત મારી. આયો પતારથી મારા સાનિધ્યમાં આયા પછી આમ કેવું લાગ્યું? બહુ માતા મારી, કેવી બહુ હોય? આનંદ થઈ ગયો, બહુ આનંદ થઈ ગયો. બધી રીતે ખુશ છું મારી. કોઈ પણ જાતની તકલીફ તારા સાનિધ્યમાં આવ્યા પછી મને નહીં પડી મારી. હો, બધી રીતે ખુશ છું. બીજે બધી બહુ જગ્યાએ ફરીને આવ્યો મારી, પણ કોઈ જગ્યાએ મને તારા જેવી માં નહીં મળી. માં સમ એવું નહીં મળી માં, અને મને વિશ્વાસ આવી ગયો. અને લાવનાર મને આ જ છે મારી, કે હવે તમે કહે જશો ને મારી જોડે આવી જાવ મારી. હું પહેલે જ રવિવારે તારથી સંકલ્પ કર્યો છે કે હું કોઈ પણ જાતનું વ્યસન નહીં કરતો મારી. આજ મસાલા છોડી દીધા 8 મહિના થયા. મેં કોઈ પણ જગ્યાએ મસાલા છોડતો તો કોઈ દિવસ નતા છૂટતા મારી, પણ 8 મહિના થઈ ગયા મસાલો નહીં અડી શકતો હું મારી. મારી કોઈ પણ જાતનું છે ને વ્યસન નહીં રહ્યું મારે. ખાલી 2 ટાઈમ જમવાનું એ જ રહ્યું મારી. કોઈ પણ જાતનું મારી તમે વ્યસન પણ મને નહીં રહેવા દીધું માં. આ બદલાવ. હા મારી. હો, આ બદલાવ કહેવાય. બદલાવ કહેવાય મારી. આ થાય ને હા, તારે મારી સાચી ભક્તિ ને મારા સાચા આશીર્વાદ પડે. માં હું એવું કઉ છું, તને ખૂબ આશીર્વાદ છે, માં, અને તને લાવનાર નહીં ખૂબ આશીર્વાદ. માં હો, જા તારું એક કામ કરી આલીશ. રામ રામ. મારે નાને મેર આવશે નહીં જો માં તું રાજી ખુશીથી મને મારા રામ રામ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ જસખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. મારા ગુરુદેવ ઘોડિયાલમાં કુખાર મેરડીમાં મને રામ રામ. હે કુખાર મેરડીમાં તમારા ચરણોમાં મારા સત્સુખ નમન. મારું નામ ભીરાળી આશ્રયા છે. હું ગરુડા સ્વામીનાથી આવું છું. હું તમારી નાની એવી દીકરી છું. માં, હું તમને મારા હૈયાની વાત કહેવા માંગુ છું. તો માં, મારી કઈ ભૂલ થાય તો મને માફ કરજો. માં, દયાળુ જોગમાયા જગદંબા ભગવતી ભવાની ભેળાવાળી દીન દયાળુ દુખિયાની દેવી ભક્તોની ઘેરી વાત કરજો વેલી. માં, હું શું કહું, તમે તો એટલા કરુણાના સાગર છો. માં, તમારો મહિમા અપરંપાર છે. માં, તમારું વર્ણન કરવું એટલું ઓછું છે. માં, આજે મારો બર્થડે છે. માં, તમે મારી સાથે રહેજો અને તમે મને ભક્તિ
નાકે હકાવજો. માં, હું સ્કૂલે જાઉં તે પહેલા 2 રોટલી જમું તો મને એમ થાય કે બપોરે મને ભૂખ નહીં લાગે. હું જ્યારે પહેલી વાર તમારા દરબારમાં આવી ત્યારે મને એવું હતું કે માતાજીના દર્શન એકવાર કરવાથી હું ધરાઈ જઈશ, પણ હું તમારા દર્શન માટે ભૂખીને ભૂખી જ રહી. માં, હું બીજી વાર જ્યારે તમારા સાનિધ્યમાં તમારી પાસે આવી ત્યારે મને પહેલી વાર કરતા પણ વધારે આનંદ આવ્યો. માં, અને તમારા દર્શન કરવાની વધારે ઈચ્છા જાગી. પછીથી હું તમને રાત દિવસ યાદ કરું છું. તમારો વિડીયો હું દરરોજ જોઉં છું. હવે વિડીયો ના આવે તો અમે વાટ જોઈએ છીએ. માં, મને એવું થાય કે કાશ રવિવારે તમારા સાનિધ્યમાં આવવાનો મોકો મળે તો કેવી મજા આવે. તમારી નવી નવી વાતો સાંભળવાની કેવી મજા આવે. માં, તમે હસો ત્યારે કેવા સરસ લાગો છો, એનું તો શું વર્ણન કરું. માં, તમારા હાથના લટકા અને તમારો સારો સ્વભાવ, હંમેશા તમે હસતા હસતા જ વાતો કરતા હો. કોઈને ખોટું લાગે તેવું તમે બોલો નહીં. તમે તો મીઠું મીઠું, કેવું મીઠું બોલો. માં, તમારી પ્રસાદી તો અમૃત જેવી છે. માં, તમારી જ્યારે એન્ટ્રી થાય ત્યારે હું હરખથી તમને જોઈને મારા આંસુ પણ રોકી શકતી નથી. માં, હું ઘરે હોઉં ત્યારે અમને વિચારવી કે અત્યારે માતાજી આવી ગયા હશે, માતાજી કેવું સરસ પ્રવચન બોલતા હશે. માં, તમે આવો ને આવો પ્રેમ વરસાવતા જ રહેજો અને માં, બધા ભક્તોના આવા ને આવા લાડકવાયા જ રહેજો. હૃદય જીતી લીધું કોઈના ગુણગાનથી હું ભૂલતી નહીં, પણ આ હૃદયના શબ્દો જ્યારે એના ભાવ હોય ને ત્યારે આપણી મીઠી વાણીથી આવા શબ્દો નીકળે. ખૂબ આશીર્વાદ એ દીકરીને મારા તરફથી. ઘણા મારા કામ કર્યા અને માં કરતી આવે છે અને માએ કીધું હતું કે 2 રવિવાર ભરો ને એટલે અનુભવ થઈ જાય. માએ મને અનુભવ તો કરાયો પણ મારા ઘર કુટુંબ પરિવારમાં નહીં પણ ગામમાં મારી અનુભવ થઈ ગયો તારો. અત્યારે ગામવાળા મારી અમે 2 જણા આવતા હતા, અત્યારે આખું ગામ મારી 25-30 જણા આવે છે અને એમ કહે કે બારેજા ધામના ખૂંખાર મેલડીમાં ક્યાં આવે. કઈ જગ્યાએ? હું સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકાથી ભગવાન પરથી આવું છું અને મેં માનતા રાખી હતી. મારે એક દીકરો છે અને મેં કીધું એક દીકરાવાળા ન કહેવાય. પછી હું રાણાગઢ અમારે સરકારી દવાખાનું છે ત્યાં વહુને લઈ ગયો અને વહુને હેરાન થતી હતી. પછી મેં ખૂંખાર મેળડીમાંની આરતી ને એવું સાંભળ્યું. એ વખતે મેં માનતા લઈ લીધી કે મારી વહુને બીજા ખોળે દીકરો આપને રામ લક્ષ્મણની જોડ પૂરી કર તો મારી માં ખૂંખાર મેળડીમાં વાળી બારેજા ધામની ખૂંખાર મેળડીમાં વાળી તને શ્રીફળ ચુંદરી અગરબત્તી ચડાવીને તારી માનતા પૂરી કરીશ. પછી મારી 1.5 મહિનો થયો એટલે મેં સેવકને ફોન કર્યો તો પછી કે હવાય નહીં માડી. આ 1.5 મહિનો પૂરો થયો પછી મારી માનતા કરવા આવ્યો છું અને મારી એક દીકરાને 1 લાખું આજે બીજો આપ્યો એને મારી 2 લાખું આપી અને મારી એ દીકરાનું મેલડીમાંના મ ઉપરથી મહાવીર નામ રાખ્યું. મેં કોઈ રાશિ બાશી મારી જોવરાયેલ નથી મારી. બરોબર, એટલે લાખું નિશાની સાથે 2 નિશાની આપી. દીકરાની માંગણી કરી હતી. મેં કીધું એક દીકરાવાળા ના કહેવાય, મને રામ લક્ષ્મણની મારી જોડી પૂરી કર. મારી આ બીજો દીકરો આપ્યો અને પહેલા દીકરાના 1 લાખ, પહેલા દીકરાને 1 લાખ આપી છે અને આ બીજા દીકરાને 2 લાખ છે એક સાથે. અને મેલડીમાંના મ ઉપર પહેલા દીકરાને એક જ માતાના આશીર્વાદથી અને કુળદેવીના આશીર્વાદથી આવ્યો દીકરો અને બીજો દીકરો મારો આશીર્વાદથી આવ્યો એટલે 2 લાખ આલા થાય. 2 લાખ મારી આપી છે અને દીકરાનું નામ મેલડીમાંના મ ઉપર મારો એક સ્ટેમ્પ તો મારું ને મારો છે. રામ મારી માં ઘડિયાળ લાવ્યો છું તારા માટે મારી. એ રામ ઘડિયાળ ખોલીને આલો ને. હા મારી લાવ. હું તો આ બધું પેકિંગ ને બેકિંગ ખોલી પહેરાવો. એમનો ભાવ હોય એટલે કે છે માતાજી બોલશે તો ઓર્ડર નહીં રાખવો. ના બોલું, કોઈ ના બોલું. કોકરાજ કહું મન પહેરાય. રામ જા હોના દોરલી આલીસ. મેં માનતા રાખી હતી કે મારી કુળદેવીમાં જાહેર કરી દે
તો હું માના દીકરા માટે એક પેન્ટ શર્ટની કાપડ લાવીશ અને એક ઘડિયાળ લાવીશ. માએ મારા કુળદેવી માં જાહેર કરી નાખ્યા, એટલે મારી હું આ રવિવારે તો નહીં પણ આવતા રવિવારે મારી માનતા પૂરી કરી જઈશ મારી. બરોબર, એટલે કઈ રીતે જાહેર કરે માતાજી કહો? માતાએ મને કહી દીધું કે તારા કુળદેવી માં ચામુંડમાં છે. અત્યારે કેવડાવ્યું ને? હા, અત્યારે કીધું મારી. મેં કીધું મારી મારા કુળદેવી જાય ખબર નથી. માએ કીધું કે તારા કુળદેવી ચામુંડમાં છે મારી. રામ રામ મારી, મેં તારી માનતા રાખી હતી. આ ત્રીજો દિવસ જ છે મારી. 5 દિવસની માનતા રાખી હતી કે મારી કુળદેવી માં જાહેર કરી દો ને તો તમને તમારા દીકરાને એક પેન્ટ શર્ટનું કાપડ ને ઘડિયાળ લાવી દઈશ, અર્પણ કરીશ મારી. આ 3 દિવસે મારી માએ કુળદેવીનું નામ જાહેર કરી દીધું. અત્યારે તમારે જતા જતા સામેથી કહી દીધું માતાજી? હા, જતા જતા માએ કહી દીધું કે તારા કુળદેવી ચામુંડમાં છે. રામ રામ માડી. મેં નિયમ જ તોડ નાખ્યો મારો. આ ભાવ છે તમારા માટે, નિયમ જ તોડ નાખ્યો ને. મેં મોનતામાં કહી દીધું ને, પણ ચમ કીધું એની ભાવના જો. રામ માડી. એને મોનતા રાખીએ તો અલગની વાત છે, પણ તે ઘડિયાળ પહેરાય એટલે તને શું કીધું? હોના દોરો લઈ આલી. હા માડી, રામ રામ. હોનાનું લઈ આલવાનું કોકને જ કહું. ચમ હોનો એટલે તમારી ઘરની માં. ઉતરતા પહેલા કહી દીધું. હા માડી, કહી દીધું. હા શું ને? હા માડી, સાચું. આશીર્વાદ જાઓ. તારામાં માડી લેખમાં મેક નો હોય માડી. રામ રામ માડી. તમે મન મજબૂર કરી દો છો. શું નામ તમારું? રાજુભાઈ. ક્યાંથી આવવાનું? મોરબી છે. મોરબીથી આવવાનું. શું માનતા રાખી હતી? માનતા એ મારે માલ નતો ઉપડતો ઈટુનો, તો મેં 15 દિનની શરત રાખી હતી. ઉપડી ગયો બધો માલ મારે. એટલે શું થતું હતું? ઈટું નથી ઉપડતી મારે. ઈટો નથી? ઈટના ભઠ્ઠા હતા. આવતા નતા ઘરાક કોઈ લેવા. બરોબર, કોઈ લેવા નતા આવતા ઘરાક, એટલે તમે એની માટે માનતા રાખી? માનતા રાખી. બરોબર, તો ઈટો પડી રહે તો શું થાત? તો એ રોકાણ થઈ ગયું હતું જાજુ મારે. બરોબર, નુકસાની જાત તમારે? નુકસાની જાત. એટલે તમે ખૂંખાર મેડીમાંની માનતા માનતા રાખી, રાખી. અને માનતા રાખ્યા પછી માલ બધો ઉપડી ગયો મારે. બધો માલ વેચાઈ ગયો તમારી? હા, વેચાઈ ગયો. બરોબર, કેટલાનો માલ હતો? એ 16 લાખનો માલ હતો. 16 લાખ રૂપિયાનો માલ હતો. એટલે તમને 16 લાખની નુકસાની પડે. હા, પણ તમે ખૂંખાર મેડીમાંની માનતા રાખી, રાખી કામ થઈ ગયું મારું. બરોબર, એટલે બધી ઈટો વેચાઈ ગઈ, નુકસાની ના પડી તમને? હા, મેં 11,000 ની માનતા રાખી હતી. 11,000 માની ગયા. 11,000 માતાજીને પાડે રોકડા મૂકવાના. એ તમારા મનથી તમે મારું કામ થઈ ગયું. શું ઈટો નથી વેચાતી? હા. ઈટોનો ભટ્ટો હા, બધો માલનો રોકાણ કર્યું હતું 16 લાખ રૂપિયા. હા, નતું વેચાતું. પેલા બધો પ્રયાસ કરી લીધો, હા, પછી છેલ્લે મારી યાદ કરી, મને મોનતા રાખી. હા, બરોબર. શું રાખી? મોનતા. માનતા રાખી. કે શેની માનતા રાખી તમે? કેવી કેવી મોનતા રાખી? એ તો કે ઉપડી જાય મારી બધો માલ. વેચાઈ જાય હા. તો શું કરીશ? તો 11,000 રૂપિયા અહીંયા મૂકીને હું આવીશ તમારા ભાઈ. એમ એટલે 16 લાખ બચાયા. હા, સાચું. 16 લાખ. 16 લાખ નુકસાની બચી. હા, નુકસાની બચાઈ. હા. અને 16 લાખ રૂપિયા મારે કારણ છૂટા થઈ 16 ગયા. લાખ નો ખાડો આવે તો માણસ પહોંચ નહીં, 20 વર્ષ સુધી ભૂભો ના થાય. હા, ન થાય.